હોનારત મુદ્દે ડીસીપી પન્ના મોમાયાએ આપી માહિતી। હરણી બોટ કાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ। ફરાર દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયા। 20 દિવસથી ભાગતા ફરતા હતા આરોપીઓ મુંબઈથી વડોદરા આવતા બંને ઝડપાઈ ગયા। બંને આરોપીઓ પ્રોજેક્ટમાં 5% ભાગીદાર। ગોપાલ શાહ અને પરેશ શાહના રિમાન્ડ પૂરા। પરેશ શાહ અને ગોપાલ શાહને જેલમાં ધકેલાયા। હરણી કાંડમાં અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ। એફએસએલ રિપોર્ટમાં 2 મુખ્ય કારણો સામે આવ્યા છે। ક્ષમતાથી વધારે વજન હોવાના કારણે બોટ પલટી। બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા। લેક ઝોનનો કોન્ટ્રાક્ટ કરનાર નોટરીની પૂછપરછ કરાઈ। બાકીના 4 આરોપીઓને ઝડપી પાડવા ટીમો કાર્યરત। ફરાર આરોપીઓ વિરુદ્ધ 70નું વોરંટ ઇસ્યુ। હાજર નહીં થાય તો તમામની મિલકતો સીલ કરાશે। બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલે, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે, એમાં એ લોકોએ કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન એટલે વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકોએ બેસાડેલા હતા, એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલનું કહેવું છે। આ બંને જે આરોપી પકડાયા છે એની પાર્ટનરશિપ કેટલી? બંને આરોપી 5% ભાગીદાર છે, એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને। બાકીના જે આરોપી છે એમને લઈને શું કાર્યવાહી? એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। એ પ્રોપર્ટી કયા સંજોગોમાં ક્યારે સીલ થાય? 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે। જેના 14 આરોપી પકડાયા છે એમની પૂછપરછમાં કંઈ ખુલાસા થયા છે જાણવા મળ્યું છે? તમામ આરોપીઓને અમે ઉડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમારે વધારે ખબર પડી શકશે એમાં। મેડમ, પરેશ શાહ અને ગોપાલ શાહના હજુ આજે ફર્ધર રિમાન્ડ માંગવામાં નથી આવ્યા, તો તમામ પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે એવું માનવામાં આવે? એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે, એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા। એમને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના। આટલા દિવસની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી કે એમાં એનો કોઈ રોલ સામે નથી આવ્યો હજી સુધી? અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશનને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે, એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। સ્કૂલ મેનેજમેન્ટ સામે એની પણ અમે ઇન્કવાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે, એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી કરવામાં આવશે। તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ। આકર્ષક વ્યાજદર, પ્રોસેસ ફી 0 છે। આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે। મોબાઈલ નંબર છે 7046995102। બીજો નંબર છે 7046995136। ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ। જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે। આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે। અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે। તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે। કોર્સ મર્યાદિત 3 માસ માટે છે। બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ। અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી। અભણ હશે તો પણ ચાલશે। વિકલાંગ, શ્રવણમંદ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે। તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે। સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે। તો જલ્દીથી તમારું એડમિશન લો।